બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમરેલીમાં સરોવડા ગામમાં સિંહ અને પશુ વચ્ચે દોડધામ મચી ગઈ। જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં જે ઘટના બની છે એની તસવીરો આપણે બતાવીએ। પશુનો શિકાર કરવા માટે સિંહ ગામમાં ઘૂસી આવ્યો। સિંહ ઘૂસતા પશુઓમાં પણ દોડધામ મચી ગઈ। સિંહ અને પશુઓ વચ્ચેના ફિલ્મી દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। પશુનું મારણ કરવા માટે સાવજોએ રીતસરની દોટ લગાવી અને પશુ જીવ બચાવવા ભાગવા માટે દોટ લગાવતા જોવા મળ્યા। એટલું જ નહીં, પશુ જીવ બચાવી અને ભાગવામાં સફળ પણ રહ્યા। સિંહ ગામમાં ઘૂસી આવતા પશુઓ છે એ આમ તેમ ભાગવા લાગ્યા હતા। તસવીરોમાં તમે જોઈ શકો છો કે સિંહ જ્યારે ગામમાં ઘૂસી આવ્યો ત્યારે તેણે પશુનું મારણ કરવાનો પ્રયત્ન કર્યો। જાફરાબાદના સરોવડા ગામનો આ બનાવ છે। પશુનો શિકાર કરવા સિંહ ગામમાં આવ્યો અને સિંહ ઘૂસતા જ જે પશુઓ ગામમાં રખડતા પશુઓ હોય છે તેમાં દોડધામ મચી ગઈ। સિંહ અને પશુઓ વચ્ચેના ફિલ્મી દ્રશ્યો, કારણ કે પશુનું મારણ કરવા માટે સિંહે દોટ લગાવી ત્યારે પશુ જીવ બચાવવા માટે ભાગતા જોવા મળ્યા અને પશુઓ જીવ બચાવવામાં સફળ પણ રહ્યા। તો સરોવડા ગામમાં સિંહ અને પશુ વચ્ચે દોડધામ મચી ગઈ અને દોડધામ મચી ગઈ। તમે તસવીરોમાં જોઈ શકો છો કે સીસીટીવીમાં પશુઓ પશુનું મારણ કરવા માટે શિકાર કરવા માટે દોટ લગાવે છે અને જે પશુ છે, રખડતો ઢોર છે, તે ભાગવામાં સફળ રહી જાય છે। વારંવાર આ સિંહો ગામમાં આવી ચડે છે અને તેના કારણે ગામમાં પણ હવે ભયનો માહોલ છે। પશુઓ જે ગામમાં રખડતા હોય છે તેનો શિકાર કરવા માટે અવારનવાર સિંહો અહીંયા આવી ચડતા હોય છે। અમરેલી નહીં, અમરેલી, જાફરાબાદ અને આસપાસના જે ગીર પંથકના જે ગામડાઓ છે ત્યાં આગળ આવા સિંહોના વધારે ધામા રહેતા હોય છે અને ગામની અંદર સુધી ઘૂસી આવતા હોય છે। રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂસી આવતા હોય છે। ઘણીવાર ખેતરોમાં પણ સિંહો જોવા મળે છે। આપણે હમણાં જ તાજેતરમાં સિંહોના ટોળા જોયા હતા। ક્યાંક રસ્તા ઉપર લટાર મારતા હોય તો ક્યાંક રેલવેની ટ્રેક પર લટાર મારતા હોય અને હવે ગામડાઓની અંદર પણ સિંહોની લટાર જોવા મળી રહી છે। પશુઓનો શિકાર કરવા માટે સિંહો અવારનવાર ગામ સુધી આવી જાય છે અને પશુઓનું મારણ કરે છે અને તેના કારણે સ્થાનિક લોકોના જીવને પણ જોખમ ઊભું થાય છે। આ તો રાતનો સમય હતો એટલા માટે અહીંયા કોઈ વ્યક્તિની અવલ જવલ કે કોઈ હલચલ ન હતી, પરંતુ જો અહીંયા કોઈ વ્યક્તિ પસાર થતો હોત તો તેના જીવને પણ જોખમ હોત। રેલવે ટ્રેક પર જોવા મળ્યો સિંહ પરિવાર। વન વિભાગે કરી કાર્યવાહી। જૂનાગઢના ગ્રોફેડ વિસ્તાર નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પર આરામ ફરમાવતા સિંહ પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। આ વિડીયો કોઈ રાહદારી દ્વારા બનાવવામાં આવ્યો હતો। રેલવે ટ્રેક પર સિંહ પરિવાર હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી। વન વિભાગે તાત્કાલિક ધોરણે આ સિંહ પરિવારને રેલવે ટ્રેક પરથી ઉતારીને જંગલમાં સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। અહીંથી જૂનાગઢ, ઉના, દેલવાડા, સાસણ અને અમરેલી તરફ જતી ટ્રેનો પસાર થાય છે। દિવસ દરમિયાન તમામ ટ્રેનો પસાર થઈ ગયા બાદ સાંજના સમયે આ સિંહ પરિવારે રેલવે ટ્રેકને પોતાનું આરામ સ્થાન બનાવ્યું। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 5 થી વધુ સિંહોનો પરિવાર શાંતિથી રેલવે ટ્રેક પર આરામ કરી રહ્યો છે। રેલવે ટ્રેક સિંહ પરિવારો માટે ગરમીમાં ઠંડક આપતો કે ઊંચી સપાટી પર નજર રાખવા માટેનું સ્થાન બની જાય છે। શિકારની શોધમાં સિંહણ સહિતના સભ્યો જંગલની હદ વટાવીને રહેણાંક અને રેવન્યુ વિસ્તારમાં વારંવાર આવી ચડતા હોય છે। વડોદરામાં નવા બજારમાં દુકાનમાં આગ લાગી। દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી। ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો। દુકાનમાં રાખેલો સામાન પણ બળીને રાખ થઈ ગયો। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। તસવીરો વડોદરાથી આવી રહી છે। જ્યારે આગ લાગી ત્યારે અહીંયા અફરાતફરી હતી। દુકાનમાં અચાનક આગ લાગી અને ત્યારબાદ થોડી જ વારમાં આખી દુકાન આગમાં સ્વાહા થઈ ગઈ। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા હાર્દિક મારી સાથે વડોદરાથી જોડાયા છે। હાર્દિક, હાલ શું વધુ અપડેટ છે આગની ઘટનામાં? બિલકુલ, જો પંકજ વાત કરવામાં આવે તો ગઈકાલે વહેલી સવારથી મોડી રાત સુધીમાં આગના જુદા જુદા બનાવો જે છે તે વડોદરા શહેરમાં બન્યા છે। અંકોડિયામાં દિવસે આગ લાગી હતી અને ત્યારબાદ મોડી રાત્રે જે છે તે નવા બજારમાં એક દુકાન જે છે તેમાં આગ લાગી હતી। નવા બજારની જો વાત કરવામાં આવે તો ખૂબ જ કંજસ્ટેડ આ બજાર છે અને દુકાનો બિલકુલ નજીક આવેલી છે। એટલે એક દુકાનમાં આગ લાગી એના કારણે એને જે વેપારીઓ છે તેની અંદર ફફડાટ ફેલાયો હતો। બીજી મહત્વની વાત અહીંયા પંકજ એ છે કે નવા બજારમાં દબાણોનો રાફડો ફાટ્યો છે। એટલે જ્યારે પણ નવા બજાર હોય કે પછી મંગળ બજાર હોય, ફાયર બ્રિગેડે પોતાની કામગીરી કરવા માટે ત્યાં જવું હોય તો ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે। ત્યારે આ જે આગ લાગી હતી એમાં પણ ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવી અને ત્યારબાદ મહા મુસીબતે આગ પર જે છે તે કાબુ મેળવ્યો છે। આગ પર સંપૂર્ણ કાબુ મેળવાઈ ગયો હતો અને આ જે આગ લાગી એમાં દુકાનનો તમામ જે સામાન જે છે તે બળીને ખાક થઈ ગયો છે। એટલે જે વેપારી છે તેને ખૂબ જ મોટું નુકસાન થયું છે। પ્રાથમિક અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય છે, પરંતુ હવે આગ લાગવાનું મૂળ કારણ જે છે તેની તપાસ જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવનાર છે। જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। ભરૂચના ઝઘડિયાની કંપનીમાં બ્લાસ્ટનો બનાવ બન્યો હતો। જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં બ્લાસ્ટ થયો। કામ કરી રહેલા 2 કામદારોને ઈજા પહોંચી છે।
અને ખાસ કંપનીમાં બ્લાસ્ટ થતા એકનું મૃત્યુ થયું છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં બ્લાસ્ટ થયો અને અફરાતફરી મચી. આ બ્લાસ્ટને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસે તપાસ હાથ ધરી છે. તસવીરોમાં જોઈ શકાય છે ઝઘડિયાની આ કંપની છે જેમાં અચાનક આ બ્લાસ્ટની ઘટના બની હતી. તેના કારણે એકનું મૃત્યુ થયું હોવાના અહેવાલ. જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં આ બ્લાસ્ટ થયો. 2 કામદારો ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ભરૂચમાં જીઆઈડીસીમાં આવેલી આ નાઇટ્રેક્સ કંપની છે જેમાં અચાનક આ બ્લાસ્ટની ઘટના બની હતી અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં બ્લાસ્ટ થયો હતો અને અફરાતફરી મચી હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસ હાલ તપાસ કરી રહી છે અને સુરક્ષાના કેવા પ્રકારના ઇંતજામ હતા. જ્યારે આગના બનાવો બને છે ત્યારે ફાયરની વ્યવસ્થા હતી કે કેમ તેને લઈને પણ હાલ તફતીશ થઈ રહી છે. કારણોની તપાસ કરવામાં આવી રહી છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની કંપનીમાં પણ ભીષણ આગનો બનાવ બન્યો. વાઘધરા રોડ પર આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં આગ વિકરાળ બની ગઈ હતી અને આસપાસના વિસ્તારોમાં પણ ફેલાઈ ગઈ હતી. લીઝા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ સનલાઇટ કંપનીમાં મોડી રાત્રે આગ લાગી અને થોડી જ વારમાં કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા. મહત્વનું છે કે જે કંપનીમાં આગ લાગી એ કંપની બલ્બ અને ટ્યુબલાઇટ જેવા લાઇટિંગના ઉપકરણો બનાવે છે. આગને કારણે આ કંપનીમાં ધડાકાના અવાજ પણ આવ્યા હતા. આસપાસના વિસ્તારમાં ભય છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થઈ ગયા હતા. પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. કપડવંજ ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ લાગી. ખેડા જિલ્લાના કપડવંજ શહેરના ગરોડ રોડ પર આવેલી ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં ભીષણ આગ લાગવાની ઘટના બની. કચરાના મોટા ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદૂષણ અને દુર્ગંધની સમસ્યા વધી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. તો ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં આગ લાગી હતી અને આ આગ ધીરે ધીરે વિકરાળ બની ગઈ અને મોટા ઢગલામાં ફેલાઈ ગઈ હતી. કપડવંજ ડમ્પિંગ સાઇટથી આ તસવીરો આવી રહી છે જ્યાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગનું ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી.